પ્રસ્તુત છે તારીખ 3 જાન્યુઆરીના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. તો ચાલો શરૂઆત કરીએ એક કાયદાકીય ચુકાદા સાથે. પ્રશ્ન એ છે કે સુપ્રીમ કોર્ટના તાજેતરના નિર્ણય મુજબ આમાંથી કઈ બાબતને ક્રૂરતા એટલે કે ક્રુઅલ્ટી તરીકે ગણવામાં આવશે નહીં? તો સાચો જવાબ છે બી, એટલે કે સુપ્રીમ કોર્ટે હમણાં જ એક બહુ મહત્વની વાત સ્પષ્ટ કરી છે. એમણે કહ્યું કે જો કોઈ પતિ પોતાની પત્નીના પૈસા વિશે પૂછપરછ કરે કે ભાઈ ખર્ચનો હિસાબ આપ, તો એને કાયદાકીય રીતે ક્રૂરતા ન ગણી શકાય. કોર્ટનું માનવું છે કે આ બધું તો લગ્ન જીવનમાં ચાલતી સામાન્ય રોજબરોજની બાબતો છે અને એટલે જ એને આઈપીસીની કલમ 498A હેઠળ ગુનો નથી ગણવામાં આવતો. ચાલો હવે વાત કરીએ આપણા સંરક્ષણ ક્ષેત્રની. સવાલ છે કે 1 જાન્યુઆરી 2026ના રોજ ડીઆરડીઓએ પોતાનો કયો સ્થાપના દિવસ ઉજવ્યો? અને આનો સાચો જવાબ છે સી, 68મો. ડીઆરડીઓ, જેનું આખું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એ 1958થી આપણા દેશની સંરક્ષણ ટેકનોલોજીમાં ખૂબ જ મહત્વનો ફાળો આપી રહ્યું છે. અને તમને ખબર છે, હમણાં જ એમણે ઓડિશાના દરિયાકાંઠેથી પ્રલય મિસાઇલનું સફળ પરીક્ષણ પણ કર્યું છે. વધુ એક મોટી સિદ્ધિ. ઓકે, હવે આવીએ ઇન્ડિયન રેલવેના મોડર્નાઇઝેશન પર. સવાલ એ છે કે ભારતની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેન કયા બે શહેરો વચ્ચે શરૂ થવા જઈ રહી છે? આ ટ્રેન શરૂ થશે ગુવાહાટી અને કોલકાતા વચ્ચે. અને સાંભળો, આ કોઈ સામાન્ય ટ્રેન નથી. એવું કહેવાય છે કે આ ટ્રેન ભારતમાં રેલવે મુસાફરીનો આખો અનુભવ જ બદલી નાખશે, કેમ કે આ દેશની અત્યાર સુધીની સૌથી આધુનિક સ્લીપર ટ્રેન હશે અને તેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. તો રેલવેની વાત ચાલી જ રહી છે, તો ચાલો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ વિશે પણ જાણી લઈએ. મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે પહેલી પર્વતીય ટનલ છે, જેનું નામ છે MT5, એ કયા જિલ્લામાં તૈયાર કરવામાં આવી છે? આ ટનલ બનાવવામાં આવી છે મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં. અને તમને જાણીને નવાઈ લાગશે કે આપણા કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે આ 1.5 કિલોમીટર લાંબી ટનલ માત્ર ને માત્ર 18 મહિનાના રેકોર્ડ બ્રેક સમયમાં પૂરી થઈ ગઈ છે. ખરેખર એન્જિનિયરિંગનો એક અદ્ભુત નમૂનો છે. ચાલો હવે એક ઇન્ટરનેશનલ ડે વિશે વાત કરીએ. ગ્લોબલ ફેમિલી ડે, એટલે કે વૈશ્વિક પરિવાર દિવસ, ક્યારે ઉજવવામાં આવે છે? તો આનો સાચો જવાબ છે બી, 1 જાન્યુઆરી. હા, નવા વર્ષનો પહેલો જ દિવસ. આ દિવસને વિશ્વ શાંતિ દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ છે આખી દુનિયામાં શાંતિ, સદ્ભાવના અને એકતાને પ્રોત્સાહન આપવાનો. ઓકે, હવે એક નજર આંતરરાષ્ટ્રીય રાજકારણ પર. જર્મનીએ વર્ષ 2026 માટે જે G7નો પ્રમુખ પદ છે, એ સત્તાવાર રીતે કયા દેશને સોંપ્યું છે? કોઈ આઈડિયા? તો એ દેશ છે ઇટાલી. અને યાદ રાખજો, G7 એટલે દુનિયાના 7 સૌથી મોટા અને વિકસિત અર્થતંત્રોનો ગ્રુપ. તો હવે આ પાવરફુલ ગ્રુપનું નેતૃત્વ ઇટાલીના હાથમાં છે. યુરોપિયન ઇકોનોમીમાં એક નવો દેશ જોડાયો છે. સવાલ એ છે કે તાજેતરમાં કયો દેશ યુરોને પોતાની ઓફિશિયલ કરન્સી તરીકે અપનાવીને યુરોઝોનમાં જોડાનારો 29મો દેશ બન્યો છે? અને એ દેશ છે બલ્ગેરિયા. 1 જાન્યુઆરી 2026થી બલ્ગેરિયાએ પણ હવે યુરોને પોતાની ઓફિશિયલ કરન્સી બનાવી લીધી છે. વાત કરીએ બલ્ગેરિયાની, તો એની રાજધાની સોફિયા છે અને રાષ્ટ્રપતિ છે રૂમેન રાદેવ. હવે વાત કરીએ ઓટોમોબાઈલ વર્લ્ડની, જ્યાં એક મોટો ઉલટફેર થયો છે. વર્ષ 2025માં એવી કઈ કંપની છે જેને ટેસ્લાને પણ પાછળ છોડી દીધી અને દુનિયાની નંબર 1 ઇલેક્ટ્રિક વ્હીકલ કંપની બની ગઈ? અને એ કંપની છે BYD, એટલે કે BYD. આ એક ચાઇનીઝ કંપની છે અને તેણે સેલ્સના મામલે ટેસ્લાને માત આપી છે. અને આ વાત એટલા માટે પણ ખાસ છે કારણ કે ટેસ્લાના વેચાણમાં આ લગાતાર બીજું વર્ષ છે જ્યારે ઘટાડો જોવા મળ્યો છે. મતલબ કે EV માર્કેટમાં હવે મોટો બદલાવ આવી રહ્યો છે. હવે ખૂબ જ ગંભીર અને સાચું કહું તો ચિંતાજનક વિષય પર આવીએ, પાણીની ગુણવત્તા. આ મામલે 122 દેશોનો એક સર્વે થયો છે. એમાં ભારતનો રેન્ક શું છે? આનો જવાબ ખરેખર ખૂબ જ ચિંતાજનક છે. ભારતનો રેન્ક છે સી, 120મો. તમે વિચાર કરો, 122 દેશોમાંથી 120મો. રિપોર્ટ તો ત્યાં સુધી કહે છે કે ભારતમાં લગભગ 70% પીવાનું પાણી દૂષિત છે અને આના કારણે દર વર્ષે લગભગ 2 લાખ લોકોના મૃત્યુ થાય છે. આ આંકડો ખરેખર ડરામણો છે.
ઓકે, હવે તમારા માટે એક સાથે 2 સવાલ. પહેલો સવાલ કલ્ચરને લગતો છે. ગાન નગાઈ ફેસ્ટિવલ કયા રાજ્યમાં ઉજવાય છે? અને બીજો સવાલ કોર્પોરેટ વર્લ્ડમાંથી. હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાના નવા એમડી અને સીઈઓ કોણ બન્યા છે? તો ચાલો ફટાફટ બંનેના જવાબ જોઈ લઈએ. ગાન નગાઈ એ મણિપુરનો એક ખૂબ જ સુંદર 5 દિવસ ચાલતો તહેવાર છે. અને હ્યુન્ડાઈ મોટર ઇન્ડિયાની કમાન હવે તરુણ ગર્ગના હાથમાં છે, જે તેના નવા એમડી અને સીઈઓ છે. ચલો હવે સ્પોર્ટ્સની દુનિયામાં જઈએ. ભારતીય વિમેન્સ હોકી ટીમના હેડ કોચ તરીકે કોને ફરીથી અપોઇન્ટ કરવામાં આવ્યા છે? અને એમનું નામ છે બી શોર્ડ મરીને. એ નેધરલેન્ડ્સના છે અને લગભગ 4.5 વર્ષ પછી ફરીથી આ જવાબદારી સંભાળી રહ્યા છે. તમને યાદ હશે, એમના જ કોચિંગ હેઠળ આપણી ટીમે ટોક્યો ઓલિમ્પિક્સ 2021માં 4થું સ્થાન મેળવીને ઇતિહાસ રચ્યો હતો. અને હવે એક ખબર જે સાંભળીને દરેક ગુજરાતીને ગર્વ થશે. 14મી નેશનલ સ્કૂલ ચેસ ચેમ્પિયનશિપ 2026માં અંડર 11 કેટેગરીમાં ગોલ્ડ મેડલ કયા ગુજરાતી ખેલાડીએ જીત્યો? અને એ સ્ટાર પ્લેયર છે ધ્યાન પટેલ. આ ચેમ્પિયનશિપ આસામના ગુવાહાટીમાં યોજાઈ હતી, જ્યાં ધ્યાન પટેલે 8.5 પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતીને ગુજરાતનું નામ રોશન કર્યું છે. ખૂબ સરસ. અને હવે છેલ્લો સવાલ ક્રિકેટમાંથી. નેશનલ વન ડે ક્રિકેટનો ખિતાબ કઈ ટીમે જીત્યો છે? અને આ ખિતાબ પણ જીત્યો છે ડી ગુજરાતે. ડબલ ખુશી. ત્રિપુરામાં જે ફાઇનલ રમાઈ હતી એમાં ગુજરાતે પંજાબને 21 રનથી હરાવીને આ શાનદાર ટાઇટલ પોતાના નામે કર્યું છે.